the mechanism of the coagulation theory. The first mechanism is the ionic layer compression. Second one is the adsorption and charge neutralization. Third one is the swift coagulation, and fourth one is the interparticle bridging. Right? We already discussed about the ionic layer compression. It's all about to compress the electric double layer and to reduce the interparticle distance, the distance between the two particles, so that the particles come to closer and increases the van der Waals forces, and they adhere or they compress તમારું લેયર થઈ ગયું એટલે એવા ઘણા બધા પાર્ટિકલ્સ હશે કોલોઇડલ ડિસ્પર્ઝનમાં કે એકબીજાની નજીક આવવાનો ટ્રાય કરશે અને અટેચમેન્ટ થશે. લેયર કમ્પ્રેસ થાય છે ત્યારે. ઓકે, ખબર પડી છે ને આયોનિક લેયર કમ્પ્રેશનમાં? Yes, ma'am. Yes, ma'am. ઓકે, લેયર કમ્પ્રેસ થશે એટલે એક પાર્ટિકલનું લેયર કમ્પ્રેસ થઈ ગઈને એના જે ઇન્ટર પાર્ટિકલ્સ વચ્ચેનું જે ઇન્ટર આયન્સ વચ્ચેની જે બે આયન્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે એ ઓછું થઈ જશે, એટલે રેડિયસ નાનું ઓછું થઈ જશે. એક આયન્સનું રેડિયસ વધારે હશે, હાઈ વેલેન્સી હશે તો એનું રેડિયસ ઓછું થઈ જશે, એટલે બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ ધીમે ધીમે ઓછું થતું જશે અને વાન ડેર વાલ્સ ફોર્સીસ એટ્રેક્ટ કરશે. બંને પાર્ટિકલ્સ અટેચ થઈ જશે, અટેચ થઈને એગ્રીગેટ થશે, એગ્રીગેટ થઈને ફ્લક્યુલેશન પ્રોસેસ ફ્લક્સ બનાવશે, ફ્લક્સ બનાવીને સેટલ ડાઉન થઈ જાય છે. This is the ionic layer compression. Now, adsorption and charge neutralization. Basically, it is very easy method compared to the ionic compression. આયનિક કમ્પ્રેશન કરતા છે ને આ મેથડ બહુ ઈઝી છે. આયનિક કમ્પ્રેશનમાં આપણે આયનિક સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરીએ છીએ. આયનિક સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરવા માટે એક્સટર્નલી આપણે કોએગ્યુલન્ટ્સને એડ કરાવીએ છીએ. એટલે ગમે તેમ કરીને ડિસ્પર્ઝન મીડિયમમાં આયનિક સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરવાની. જો આયનિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થશે તો જ તમારું કમ્પ્રેસ લેયર આયનિક લેયર ઓર ઇલેક્ટ્રિક ડબલ લેયર કમ્પ્રેસ થશે. તો આયનિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવાની જગ્યાએ આપણે કોએગ્યુલન્ટ્સ એડ કરીએ છીએ. ધેટ ઇઝ ધી એલ્યુમિનિયમ સલ્ફેટ એન્ડ ફેરિક ક્લોરાઇડ. અત્યારે 2 ટાઈપ્સ છે, બીજા ઘણી બધી ટાઈપ્સના કોએગ્યુલન્ટ્સ આપણે યુઝ કરી શકીએ છીએ ઇન ધી વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ એન્ડ ઇન ધી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ. પણ ફોર એક્ઝામ્પલ હું અત્યારે એલ્યુમિનિયમ લઉં છું તો એલ્યુમિનિયમ માટે આપણે કોએગ્યુલન્ટ્સને એડ કરાવીએ છીએ. એટલે હું એક ફિગર શેર કરું છું, એના પરથી તમને લોકોને સમજાવું છું. શેર થયું? હેલો, Yes, ma'am. ફિગર શેર થઈ? Yes, ma'am. Yes. જો સી ફર્સ્ટ ફિગર શું બતાવે છે, જે ડેશ લાઈન છે ને ધેટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ડબલ લેયર અને આપણો પાર્ટિકલ ડેશ લાઈન વગરનો છે જેની પર સરફેસ ચાર્જ નેગેટિવ છે. તો આપણે ઇલેક્ટ્રિક ડબલ લેયરને તોડવાનું છે. તો ઇલેક્ટ્રિક ડબલ લેયરને તોડવા માટે વન ઓફ ધ મિકેનિઝમ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે બીજું મિકેનિઝમ એવું છે, જો અહીંયા સેકન્ડ ફિગરમાં તમને લોકોને બતાવ્યું છે કે જેટલા પણ પોઝિટિવ આયન્સ છે એ બધા સરફેસ જે નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ્સ છે, આપણે કોલોઇડલ પાર્ટિકલ્સ છે, એની સરફેસ ઉપર એડઝોર્બ થઈ ગયા છે. એટલે એ પ્રોસેસનું નામ શું આપ્યું છે? પોલીઇલેક્ટ્રોલાઇટ એડઝોર્પ્શન. પોલીઇલેક્ટ્રોલાઇટ એડઝોર્પ્શન. અનધર ફિગર આપણે જોઈએ. This is another figure. It is basically idea of the charge neutralization. The pink one is our negatively charged particle with the surface is negatively charged particle and સરાઉન્ડિંગ એરિયામાં તમારા કાઉન્ટર આયન્સનું ક્લાઉડ બનેલું છે.
counter ions is nothing but the opposite ion of the negative ions. એટલે charge particles નો opposite ion છે. એટલે positive ions થી આખું cloud બનેલું છે. Now we are adding absorbing species which has the opposite charge of the, एक मिनट, okay, क्या था આપણે, where we are, hello, am I audible everyone? Yes, ma'am. શું ડિસ્કસ કરતી હતી હું, ભૂલી ગઈ. ઓકે, આ ફિગર ને એક્સપ્લેન કરતી હતી. The pink one is the negatively charged particle and surrounding area માં તમારું counter ions નું cloud બનેલું છે. બેઝિકલી જેટલા પણ dispersion medium છે એટલે colloidal system, stable colloidal system છે. તો stable colloidal system માં શું હોય, એક તમારો પાર્ટિકલ છે જેનો સરફેસ ચાર્જ નેગેટિવ છે અને એ નેગેટિવ ચાર્જના કારણે જેટલા પણ તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં પોઝિટિવ આયન્સ છે એ બધા જ એની તરફ એટ્રેક્ટ થતા જાય છે અને એ જેમ જેમ એટ્રેક્ટ થતા જાય છે એટલે ફિક્સ્ડ લેયર બનાવે છે, સ્ટર્ન લેયર બનાવે છે અને ડિફ્યુઝ લેયર બનાવી દે છે. તો આ વસ્તુને તોડવાની છે કારણ કે આપણે તો આપણા પાર્ટિકલ તરફ જવાનું છે, આપણે પાર્ટિકલ્સને બીજા પાર્ટિકલ્સની સાથે અટેચ કરાવવાનો છે. તો જ્યાં સુધી આ લેયર તૂટશે નહીં ત્યાં સુધી એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે અટેચ થવાનું જ નથી અને કમ્બાઈન થવાનું જ નથી, તો એ એગ્રીગેટ નહીં કરે. એટલે આ લેયર્સને આપણે તોડવાના છે. તો એ લેયરને તોડવા માટેના મિકેનિઝમ્સ છે. તો ફર્સ્ટ મિકેનિઝમ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે ધેટ ઇઝ ધ આયનિક લેયર કમ્પ્રેશન અને સેકન્ડ વન ઇઝ ધ એબ્ઝોર્પ્શન. તો એબ્ઝોર્પ્શન માટે આપણે લોકો શું કરીએ છીએ કે એબ્ઝોર્બિંગ સ્પીસીઝ વિથ ઓપોઝિટ ચાર્જ એ આપણા ડિસ્પર્ઝન મીડિયમમાં એડ કરીએ છીએ. એટલે શું થાય છે કે જેટલા પણ આપણા પાર્ટિકલ્સની ઉપર કાઉન્ટર આયન્સનું ક્લાઉડ બનેલું હોય છે એ Al+3 થી રિપ્લેસ થઈ જાય છે કારણ કે Al+3 નો રેડિયસ ઓછું હોય છે અને નેગેટિવ સરફેસ જે હોય છે, પાર્ટિકલ્સની જે નેગેટિવ સરફેસ હોય છે એની પાસે એટલો ચાર્જ હોય છે કે એ ઓછા રેડિયસ વાળા આયનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે, પોતાની તરફ ખેંચે છે. એટલે એ જેટલું એની તરફ એટલો ફોર્સ છે, એની પાસે એટલી એનર્જી છે કે એ આયન્સને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એટલે જેમ જેમ એ પોતાની તરફ એની પાસે જેટલો ચાર્જ રહેશે એટલું ખેંચતું જશે. એ જેટલું ખેંચશે એટલે જેટલા પણ નેગેટિવ આયન્સ Al+3 છે એ બધા જ તમારી સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જશે અને એબ્ઝોર્બ થઈને ન્યુટ્રલાઇઝ થઈ જશે. ખબર પડે છે everyone? Yes, ma'am.
બીજા બધાને ખબર પડે છે? યસ. અને જેમ જેમ એ ન્યુટ્રલાઇઝ થઈ ગયું એટલે તમારું જે કાઉન્ટર આયન્સનું જે આયોનિક ક્લાઉડ બનેલું હતું ને એ ડિસેપિયર થઈ જશે. જેટલો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ હતો ધેટ મીન્સ ધી ઝીટા પોટેન્શિયલ કે સરફેસ પોટેન્શિયલ જેટલો પણ પોટેન્શિયલ હતો એ બધો આપણો ઝીરો થઈ જશે. એ ઝીરો થઈ ગયો એટલે તમારો પાર્ટિકલ્સ ન્યુટ્રલાઇઝ થઈ ગયો. હવે બીજા પાર્ટિકલ્સની સાથે અટેચ થવા માટે રેડી છે. અટેચ થશે એટલે કમ્બાઈન થવા માટે રેડી છે. કમ્બાઈન થશે એટલે અગેન એગ્રીગેશન પ્રોસેસ થશે. ખબર પડે છે ને આયોનિક લેયર કમ્પ્રેશનમાં અને ચાર્જ ન્યુટ્રલાઇઝેશનમાં શું ડિફરન્સ છે? હેલો હેલો am I audible everyone? હેલો યસ મેમ. તો બોલો તો ખરા કે આટલી વાર કરો છો બોલવામાં? સંભળાય છે તમને લોકોને હું બોલું છું? યસ મેમ. મેમ આપણે યસ મેમ. આયોનિક લેયર કમ્પ્રેશનમાં આપણે એલ્યુમિનિયમ જે આપણે હાયર ચાર્જ હોય ને એ રિપ્લેસ થશે આયોનિક લેયર કમ્પ્રેશનમાં. અને Al+3 ની રેડિયસ એને N+ કરતા ઓછી હોય એટલે લેયર કમ્પ્રેસ થઈ જશે. Yes. Basically, ionic layer compression is all about to increase the ionic strength in the stable colloidal system, and charge neutralization is the adding of the coagulants and to neutralize the negatively charged particle. Basic difference તમે જોજો તો ionic layer compression it means to increase the ionic strength of the dispersion medium, and charge neutralization is adding the coagulation and to neutralize the particle so that the particles come to closer એટલે combine થશે એકબીજાની સાથે. combine એટલે forces ના કારણે combine નહીં પણ એ neutralize થઈ ગયો છે. એનો surface charge હવે નથી, એની પર જે નેગેટિવ ને પોઝિટિવ જે પણ કઈ ચાર્જ હવે નથી, એ સેટલ ડાઉન થવા માટે રેડી થઈ ગયો છે. હવે ખબર પડે છે? હેલો યસ મેમ. ખબર પડે છે? ઓકે. ન્યુટ્રલાઇઝ થઈ ગયો પાર્ટિકલ ન્યુટ્રલાઇઝ થઈ ગયો એટલે જેટલું પણ આયોનિક ક્લાઉડ બન્યું હતું ને એ આખું આયોનિક ક્લાઉડ હવે ડિસેપિયર થઈ જશે. પોટેન્શિયલ ડિફરન્સ પણ હશે નહીં કારણ કે ત્યાં નેટ એનર્જી તો ઝીરો થઈ ગઈ છે. પાર્ટિકલ્સ ચાર્જ થઈ ગયો છે. એને કોઈ હવે રિપલ્શન ફોર્સ કે એને કોઈ હવે એટ્રેક્શન ફોર્સની કોઈ જરૂર નથી. એ હવે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ થઈ ગયો છે. ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ્સને તમારે કોઈ એટ્રેક્શન કે રિપલ્શન કરવાની કોઈ જરૂર નથી. એ ધીમે ધીમે એની સેટલિંગ વેલોસિટી પ્રમાણે સેટલ ડાઉન થઈ જશે. Got it everyone? યસ મેમ. Okay. ક્યારેક એવું થઈ જાય કે જો કોએગ્યુલન્ટ્સ નો ડોઝ આપણે ડિસાઈડ કરેલો હોય, સપોઝ આપણી પાસે 2 લીટર ફોર એક્ઝામ્પલ કહું છું 2 લીટર આપણી પાસે સોલ્યુશન વેસ્ટ વોટરનું સેમ્પલ છે અને એમાં આપણને ખબર છે કે ડેફિનેટલી કોલોઇડલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હોવાના છે. વિથ ધ એનાલિસિસ with the help of the analysis we are calculating the dosing of the coagulants. તો એના પરથી આપણને એવી ખબર પડી કે 50 મિલીગ્રામ જેટલું આપણે ડોઝ કરવો પડશે એલ્યુમિનિયમ સલ્ફેટનું કે ફેરિક ક્લોરાઇડનું. એનું ડોઝિંગ કર્યું 50 મિલીગ્રામની જગ્યાએ જો તમે 100 મિલીગ્રામ કરી દીધું તો આયોનિક ક્લાઉડ તમારું ફરીથી બની જશે. જેટલા સરફેસ નેગેટિવલી ચાર્જની તમારા પાર્ટિકલ્સની પાસે જેટલો ચાર્જ હશે ને એબ્ઝોર્બ કરાવવા માટેનો એ એટલા જ એબ્ઝોર્બ કરાવશે. અને જો તમારા Al+3 ડિસ્પર્ઝન મીડિયમમાં વધી ગયા તો આયોનિક ક્લાઉડ ફરીથી બની જશે અને એ સ્ટેબલ સિસ્ટમ તમારી નહીં ગણાય. એટલે વેસ્ટ વોટર માટે એ સ્ટેબલ સિસ્ટમ નહીં ગણાય અને એને તમારે ફરીથી કોએગ્યુલેશન કે ફરીથી કોઈ વેસ્ટ વોટરને એડ કરવું પડે કે ડાયલ્યુટ કરવું પડે કે જેથી પાર્ટિકલ્સ એમાં વધારે બીજા જનરેટ થાય.
એ પ્રમાણે તમારે કામ કરવું પડે. રીસ્ટેબિલાઇઝેશન થઈ જશે અને જો રીસ્ટેબિલાઇઝેશન થઈ ગયું તો પતી ગયું, એટલે ફરીથી આપણે આગળ કોઈ પ્રોસેસ કરી નહીં શકીએ. સેડિમેન્ટેશન પ્રોસેસ પણ એફિશિયન્ટલી વર્ક નહીં કરી શકીએ. ઓકે, એટલે જેટલું ડોઝિંગ પેલા વિડીયોમાં તમને લોકોને બતાવ્યું હતું ને પાર્ટિકલ સ્ટેબિલિટીનો, તો એમાં એ વિડીયોમાં એ ભાઈ એવું કહેતા હતા કે કંટ્રોલ મેનરમાં તમારો કોએગ્યુલન્સ એડ થવો જોઈએ. જેટલી ક્વોન્ટિટી ડિસાઇડ કરી છે એટલી ક્વોન્ટિટીમાં જ એડ થવો જોઈએ. લેટર ઓન આપણે લોકો ઝાર ટેસ્ટ છે ને એ પર્ટિક્યુલરલી કોએગ્યુલેશન પ્રોસેસ માટે જ યુઝ થાય છે. ઝાર ટેસ્ટ પરથી તમને લોકોને ખબર પડશે કે કોએગ્યુલન્ટનું ડોઝેજ કેટલું હોવું જોઈએ. તો એ જ્યારે આપણે ડિસ્કસ કરીશું ને ત્યારે તમને લોકોને વધારે આઈડિયા આવશે કે ડોઝેજ વધી જાય છે તો શું થાય, ઓછો હોય તો શું થાય છે અને ઓપ્ટિમમ હોય તો શું થાય છે. ઓકે, ક્લિયર એવરીવન? Yes, ma'am. ઓકે, થિયરી Yes, લખીએ. ma'am. ઓકે, થિયરી લખીએ. સેકન્ડ મિકેનિઝમ લખો, એડસોર્પ્શન એન્ડ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન. અને આ જે ફિગર દેખાય છે ચાર્જ ન્યુટ્રલાઇઝેશન ની, એ ફિગર ડ્રો કરો સૌથી પહેલા. હા, આ ખોલો બેટા. કરો છો ને ડ્રો ફિગર? Yes, ma'am. ઓકે. Done everyone? Yes, ma'am.
Okay. Yes, ma'am. Yes, ma'am. હેલો, મારો અવાજ સંભળાય છે ને? Yes, ma'am. Yes, ma'am. યસ મેમ. લખો. તો એટલે નીચે ઉપર હેડિંગ માર્યું છે ને, એબ્ઝોર્પ્શન અને ચાર્જ ન્યુટ્રલાઇઝેશન, એવું હેડિંગ ઉપર માર્યું છે ફિગર ડ્રો કરતા Yes, પહેલા? ma'am. હા, Yes, ઓકે, ma'am. ફાઇન, Yes, ફાઇન. ma'am. લખો. The nature rather than the quantity of the ions is of prime importance in the theory of adsorption and charge neutralization. Full stop. Continuation ma. Although new point. Alum is used comma ferric chloride behaves similarly for the adsorption and charge neutralization process. Next point. The ionization of aluminum sulfate. The ionization of, હવે આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે એલમ એનો એક્ઝામ્પલ લઈને કરીએ છીએ, એટલે તમને લોકોને ખબર. મેમ હા એમ સિમિલરલી પછી રિપીટ કરો ને, નેટવર્ક ને લીધે રહી ગયું લખવાનું. હા, ઓકે. સિમિલરલી હું ભૂલી ગઈ શું લખાયું હતું મેં. ઓલ્ધો એલમ ઇઝ યુઝડ and ferric chloride behaves similarly for the adsorption and charge neutralization process. ઓકે મેમ. Okay, next point. The ionization of alum in water produces
sulfate anions into bracket SO4 2-. And aluminum cations into bracket Al plus 3. Full stop. Next point. The sulfate ions may remain in this form or combined with other cations. Next point. The Al plus 3 cations react with water and form variety of Ma'am, react with water to form a variety of aquametallic ions and hydrogen. नीचे रिएक्शन लिखो. Al plus 3 plus H2O હું તમને લોકોને છે ને આ રિએક્શન્સ નો ફોટો પાડીને તમારા ગ્રુપમાં મૂકું છું એ તમે લોકો લખી દેજો. મળી ગયો ફોટો તમને લોકોને? Yes. ઓકે ઓકે. નેક્સ્ટ પોઈન્ટ આ રિએક્શન્સ ખાલી તમે લોકો લખી દેજો. નેક્સ્ટ પોઈન્ટ. The aquametallic ions becomes part of the ionic cloud surrounding the colloidal particles comma because they have Ma'am, surrounding પછી surrounding the colloidal particles because they have
A great affinity for surfaces are adsorbed on the surface of the colloidal particles. On the surface of the colloidal particles, where they neutralize the surface charge. Full stop. Once the surface, next point લખજો. બધાને લખાઈ ગયા છે ને બધા પોઈન્ટ્સ કે બાકી છે કોઈને લખવાનું? હેલો એવરીવન, લખાઈ ગયા. લખાઈ ગયા છે ને? ઓકે. Once the surface charge has been neutralized, the ionic cloud and electrostatic potential disappears. Next point લખો. Reduction of the surface charge by adsorption is a different process or a different mechanism than the reduction by ionic layer, or you can say that double layer compression. મેમ રિપીટ કરો ને કારણ કે વયો ગયો તો તમારો અવાજ. Reduction of a surface charge by adsorption is a different process or mechanism than the reduction by double layer compression. Full stop. લખાઈ ગયો બધાને સેન્ટેન્સ? Hello. Yes, ma'am. Okay. Next point. Destabilization by adsorption is the stoichiometric so that required dosage of a coagulant
increases as the concentration of colloids increases. Last point. It is possible to overdose a system with an adsorbable species and cause restabilization of a reversal charge on colloidal particles. Okay. લખાઈ ગયું બધાને? યસ મેમ. ઓકે ફાઇન. Yes. Yes, ma'am. આપણે થોડુંક એને રિપીટેશન કરી દઈએ. કોએગ્યુલેશન થિયરીમાં સૌથી પહેલા બે મિકેનિઝમ છે, આયોનિક લેયર કમ્પ્રેશન એન્ડ એબ્ઝોર્પ્શન એન્ડ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન. Before we are discussing about the ionic layer compression and absorption and charge neutralization, we look at the electric double layer and the particle stability. So what is the electric double layer? It is nothing but the colloidal particles that present into the dispersion medium or into the liquid. So every colloidal particles have a negatively charged on their surface. Because of their negative charge, the positive ions that are present into the liquid medium attract to the surface or attract to the colloidal particles, and they form the ionic cloud surrounding the area of the negatively charged particles. The ionic cloud basically described with ionic electrical double layer. That means the stern layer and the diffuse layer. The stern layer is nothing but the fixed layer with the positive ions or we can say with the negative ions. According to the તમારા particles નો જે surface charge હોય એના પરથી તમારું stern layer બનતું હોય છે. So we are not disturbing the stern layer, but we are definitely do something with the diffuse layer because there are number of positive ions that present into the diffuse layer and a number of negative ions, but the ionic strength is very much less compared to the other liquid medium, so that we have to increase the ionic strength to perform the ionic layer compression. Okay, we have to reduce the zeta potential on the surface of the shear plane. The zeta potential is the difference between the shear plane and the bulk solution. So we have to reduce the zeta potential. Whenever we reduce the zeta potential, the attraction force is increasing and the particles are combining with each other so that they are aggregate and they settle down. This is what about the theory of the electric double layer. Now particle stabilization, particle destabilization of the colloidal particles. So
We are discussing about the two graphs, that is the repulsive forces and the attraction forces. When two colloidal particles are come together, the colloidal particles have the same charge. That means the positive charge. When the two positive charged particles come to close, the repulsive force is increasing, and with the opposite charged particles comes to close, the van der Waals force is increasing. For understanding the destabilization theory, we have to understand the 3 points, that is the secondary minimum, the potential barrier, so we can also say that is V maximum, and the primary minimum. The secondary minimum, that is the flocculation process. Whenever we are adding the coagulants, the particles are not acclimatized with the coagulants, that means the ion. So flocculation process is weaker at the primary minimum, so loose aggregations are there, and we are adding the coagulants continuously. So એક સિચ્યુએશન એવી આવશે કે જ્યાં પાર્ટિકલ્સ ની કોઈ પણ મૂવમેન્ટ નહીં થતી હોય, that is your potential barrier. બીજું, હવે પાર્ટિકલ્સ ની એવી સિચ્યુએશન્સ આવે છે કે પાર્ટિકલ્સ એકબીજાની સાથે અટેચ થાય છે, અટેચ થતા થતા ઓવરલેપ થઈ જાય છે, અને ઓવરલેપ થાય છે એટલે તમારી કોએગ્યુલેશન પ્રોસેસ થાય છે, that is primary minimum is the coagulation, એટલે તમારી કોએગ્યુલેશન પ્રોસેસ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. This is the destabilization of the colloidal particles. Now the coagulation theory, which is divided into the 4 mechanisms. The first mechanism is the ionic layer compression. In the ionic layer compression, we have to increase the ionic strength. Ionic strength કઈ રીતે આપણે increase કરીએ છીએ? By adding the coagulants. Control manner of the coagulants. જો વધારે પડતા ડોઝેજમાં થઈ ગયા તો અગેન એ કંઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, એટલે કંટ્રોલ મેનરમાં તમારે લોકોને કોએગ્યુલન્ટ્સને એડ કરવાના છે. એ કોએગ્યુલન્ટ્સ આપણે કઈ ટાઈપના કોએગ્યુલન્ટ્સ એડ કરીએ છીએ કે જેની હાઈ વેલેન્સી છે. હાઈ વેલેન્સી વાળા કોએગ્યુલેશન કેટાયન એક્સચેન્જ કેપેસિટીના પ્રિન્સિપલ ઉપર વર્ક કરતા હોય છે. તો Al+3 એટલે તમારા લિક્વિડ મીડિયમમાં Na+ છે, Na+ ની વેલેન્સી ઓછી છે, સો એ આયનનું રેડિયસ વધારે છે, અને તમે લોકો એડ કરો છો એલમ એડ કરો છો તો Al+3 એટલે Al+3 ની વેલેન્સી વધારે છે કે જેનું આયનનું રેડિયસ ઓછું છે, એટલે Na+2 એ Al+3 થી રિપ્લેસ થઈ જાય છે. સો ધેટ ઇન્ટરપાર્ટિકલ ડિસ્ટન્સ આપણું રિડ્યુસ થઈ જાય છે, અને ઇન્ટરપાર્ટિકલ ડિસ્ટન્સ રિડ્યુસ થતું જાય છે એટલે એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની તરફ વાન ડર વાલ ફોર્સ થ્રુ એટ્રેક્ટ થતો જાય છે. એટ્રેક્ટ થઈને કમ્બાઇન થાય છે, એગ્રીગેટ થાય છે, એગ્રીગેટ થઈને અગ્લોમોરેટ થઈને સેટલ ડાઉન થઈ જાય છે. એગ્રીગેટ એટલે એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે કમ્બાઇન થઈ ગયો તો એવું ક્લસ્ટર બનાવે છે. ક્લસ્ટર બનાવે, that is the agglomeration process, અને agglomeration ક્લસ્ટર બનાવી દીધું એટલે તમારું આખું એક ક્લસ્ટર with the help of the settling velocity settle down થઈ જાય છે. Now second mechanism is the adsorption and the charge neutralization. What happen in the adsorption and the charge neutralization? We are adding some coagulants. We are not play some game with the thickness of the diffuse layer, but we have to destroy the diffuse layer. તો diffuse layer ને destroy કરવાના ઘણા બધા ways છે. ફર્સ્ટ વે આપણે જોઈ ગયા કે આયોનિક સ્ટ્રેન્થ ને ઇન્ક્રીઝ કરીએ છીએ. સેકન્ડ વે શું છે કે જે ક્લાઉડ બનેલું છે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ ની આજુબાજુ, એના આપણે કોએગ્યુલન્ટ્સ એબ્ઝોર્બર સ્પીસીસ એડ કરીએ છીએ, એટલે એ ક્લાઉડમાં Al+3 વધારે પડતો સરફેસની Al+3 ને સરફેસની એફિનિટી વધારે છે, એટલે વધારે પડતું પાર્ટિકલ્સની ક્લોઝ જાય છે, અને પાર્ટિકલ્સની ક્લોઝ જઈને એ પાર્ટિકલને ન્યુટ્રલાઇઝ બનાવી દે છે. ક્લિયર? એ ન્યુટ્રલાઇઝ બની જાય છે એટલે હવે એ ફ્રી છે, બીજા બધા પાર્ટિકલ્સથી એ ફ્રી છે અને એ ફ્રીલી સેટલ ડાઉન થઈ શકે છે. અગર જો કોએગ્યુલન્ટ્સનો ડોઝ તમારા કોલોઇડલ સિસ્ટમમાં વધી ગયો હશે તો that causes the restabilization and which is a result into the reversal charge on the colloidal particle surfaces. I hope you all understand about this
એવરીવન, હું બહુ બધું બોલી ગઈ. Yes, તમને બધાને ma'am. ખબર પડી? Yes, ma'am. યસ મેમ. બધાને ખબર પડી યસ ને? મેમ. મોસ્ટ Yes, ma'am. ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોએગ્યુલેશન થિયરીનો. જો આ વસ્તુ નહીં ખબર પડે તમને લોકોને તો કોએગ્યુલેશન કાંઈ ખબર નહીં પડે. આગળ આપણે જે ફોર્મેશન ભણ્યા કે સાઇઝ આપણે કરી, પ્રોપર્ટીઝ ભણ્યા, that is the basic fundamentals of the coagulation process. બટ એ ફંડામેન્ટલ્સ ના સમજ્યા હોત તો આપણને કોલોઇડલ પાર્ટિકલ શું છે, કોલોઇડલ ડિસ્પર્ઝન શું છે એ ખબર ના પડી હોત. અને એ બેઝિક ફંડા પરથી ધીમે ધીમે કોએગ્યુલેશન થિયરી મૂવ કરીએ છીએ આપણે મિકેનિઝમ ઉપર. અને મિકેનિઝમ ખબર પડી જશે, ઇલેક્ટ્રિકલ ડબલ લેયર ખબર પડશે, ડિસ્ટેબિલાઇઝેશન ખબર પડશે, તો ઓલમોસ્ટ તમારું કોએગ્યુલેશન કમ્પ્લીટ, કે તમને લોકોને બેઝિક આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે કોએગ્યુલેશન પ્રોસેસ થઈ રહી છે. ઇટ ઇઝ અ વેરી difficult and complicated process in the water treatment plant and the waste water treatment plant. જો એ પ્રોસેસ તમે પ્રોપરલી અચીવ કરી લીધી તો તમારું સેડિમેન્ટેશન બહુ સારી રીતે થશે. અધરવાઇઝ કેવું પ્રોબ્લેમ થતો હોય છે કે જો કોએગ્યુલેશન પ્રોસેસ પ્રોપર ના થઈ હોય ને તો સેડિમેન્ટેશન ટેન્કમાં તમને લોકોને છે ને સુપરનન્ટ ઉપર ફ્લોક્સ જોવા મળતા હોય. કારણ કે એ ફ્લોક્સ એનો માસ એટલો બધો નથી કે જેથી એ સેટલ ડાઉન થઈ શકે છે. એની પાસે એટલી સેટલિંગ વેલોસિટી નથી, કારણ કે એની એટલી ડેન્સિટી નથી. તો પ્રોપરલી એનો માસ નથી હોતો એટલે છે ને સુપરનન્ટ ઉપર તમને લોકોને જોવા મળશે. અને એ વેસ્ટ વોટર જે સેડિમેન્ટેશન ટેન્કમાં ટ્રીટ થાય છે એ ફર્ધર ટ્રીટમેન્ટ માટે આગળ જશે તો એમાં છે ને આઉટલેટમાં વી નોચેસ પ્રોવાઈડ કર્યા છે. યુ ઓલરેડી the designing of the V notches you already studied in the BEH. હાઇડ્રોલિક્સમાં તમે લોકો એને સ્ટડી કરી ચૂક્યા છો. તો જ્યારે પણ તમારું વેસ્ટ વોટર સેડિમેન્ટેશન ટેન્કમાંથી બીજી ફર્ધર ટ્રીટમેન્ટ માટે જતું હોય છે ત્યારે એના બાઉન્ડ્રી ઉપર છે ને વી નોચેસ મૂકેલા હોય છે. એટલે વી નોચેસમાં જેટલા પણ ફ્લોક્સ હોય છે ને એ બધા ટ્રેપ થઈ જાય છે, એ બહાર જઈ નથી શકતા. અને એક વાર ટ્રેપ થાય, બીજી વાર થયા, ત્રીજી સાયકલમાં થયા, ચોથી સાયકલમાં થયા, પછી તો એને પણ તમારે ક્લીન કરવા પડે. એટલે આવા ફ્લોક્સ તમારા સુપરનન્ટ ઉપર ના આવે એ માટે કોએગ્યુલેશન પ્રોસેસ અને ફ્લોક્યુલેશન પ્રોસેસ બહુ પ્રિસાઇઝલી પરફોર્મ કરવી પડતી હોય છે. ઓકે એવરીવન, યસ બધાને ખબર પડે છે? યસ Yes, ma'am. યસ. ઓકે, અહીંયા તમારા બે મિકેનિઝમ કમ્પ્લીટ થાય છે. ટુમોરો લેક્ચર્સમાં હું તમારા બીજા બે મિકેનિઝમ્સ કમ્પ્લીટ કરી દઈશ અને પછી મારે ઝીટા પોટેન્શિયલનો એક ન્યુમેરિકલ કરાવવાનો છે અને કોએગ્યુલન્સ ડોઝેજનો. એટલે નંબર ઓફ ટાઈપ્સ ઓફ કોએગ્યુલન્સ આર યુઝડ ઇન ધી કોએગ્યુલેશન પ્રોસેસ. તો એની કેમિકલ રિએક્શન્સ એના શું હોય છે, કેમિકલ એની નેચર શું હોય છે એ બાકી રહેશે અને પછી ન્યુમેરિકલ્સ બાકી રહેશે. પછી તમારું કોએગ્યુલેશન ફાઇનલી કમ્પ્લીટ થશે. ઝાર ટેસ્ટ બાકી, સોરી ઝાર ટેસ્ટની સાથે સાથે આપણે ડોઝિંગના ન્યુમેરિકલ્સ કરતા જઈશું. એટલે કાલના લેક્ચરમાં હું તમારા લોકોનું સ્વેપ કોએગ્યુલેશન, ઇન્ટરપાર્ટિકલ બ્રીજિંગ, રેસ્ટ ઓફ ધ ટુ મિકેનિઝમ, ઝીટા પોટેન્શિયલનો એક ન્યુમેરિકલ છે એ કરાવી દઈશ. અને જો ટાઈમ રહેશે તો ઝાર ટેસ્ટનો તમને લોકોને ઇન્ટ્રોડક્શન આપી દઈશ કે કઈ રીતે ઝાર ટેસ્ટ થઈ શકે છે. વિડીયો બતાવાશે તો વિડીયો બતાવી દઈશ. ઓકે, ક્લિયર એવરીવન? Yes, ma'am. ma'am. ઓકે, અહીંયા સુધી હું એવું માનું છું કે તમને બધાને બહુ સારી રીતે ખબર પડી હશે, કંઈ કન્ફ્યુઝન નહીં હોય. અગર કંઈ કન્ફ્યુઝન હશે તો મને પૂછી લેજો. અને મારા તરફથી પણ મને કંઈક વધારે ઇન્ફોર્મેશન મળી હશે, મને કંઈક વધારે તમને લોકોને એક્સપ્લેન કરવાનું મળ્યું હશે તો ડેફિનેટલી હું તમને લોકોને વચ્ચે વચ્ચે એક્સપ્લેન કરતી જઈશ એ વસ્તુ. ઓકે, યુ કેન લીવ ધ મીટિંગ. થેન્ક યુ એવરીવન. Thank you, ma'am. ઓકે, થેન્ક યુ. Thank you, ma'am.